ડીસામાં 4 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર. તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી. ડીસામાં ગત મોડી રાત્રે વરસેલા અંદાજે 4 ઇંચ જેટલા વરસાદને પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અચાનક વરસેલા ભારે વરસાદે વહીવટી તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ઉઘાડી પાડી છે. ખાસ કરીને ડીસાની ગુલબાણી નગર સોસાયટી અને અંબિકા નગરમાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. ગુલબાણી નગર સોસાયટીમાં રાત્રિ દરમિયાન નાળું ઓવરફ્લો થતાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી પણ લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે અંબિકા નગરમાં પણ અનેક ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. જોકે આ મુશ્કેલ પરિસ્થિતિમાં વોર્ડ નંબર 2ના સદસ્ય અને ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત સોસાયટીના રહીશો દ્વારા રાત્રિ દરમિયાન જ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ દ્વારા તાત્કાલિક અસરથી જેસીબી મશીન સાથે પાલિકાની ટીમને ગુલબાણી નગર સોસાયટીમાં ઉતારી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.